નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જો આજે તમે રસ્તો જોઈ રહ્યા છો એ જઈ રહ્યા છીએ આપણે આ સુરેન્દ્રનગરના રસ્તા છે મિત્રો। અને આજે આપણે એક મુસાફરી ઉપર જઈ રહ્યા છીએ। તો જો પહેલાં આ જે છે એનું જંક્શન છે મિત્રો, આ બાજુ જે તમને દેખાય છે સુરેન્દ્રનગર જંક્શન, ત્યાંથી તમારે રાજકોટ અથવા સૌરાષ્ટ્રના કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમે ત્યાં જઈ શકો છો। તો એ રીતના આખું આ જંક્શન છે, આ બાજુ દેખાય છે અને આપણે એના પુલ ઉપર છીએ મિત્રો। અને આપણે જવાનું છે મિત્રો વડવાડા દેવના દર્શન કરવા માટે। જઈએ મિત્રો આપણે અને મળીએ મિત્રો આગળ। બન્યા રહેજો મારી સાથે વિડીયોની અંદર, છેલ્લે સુધી મળીએ છીએ। તો મિત્રો આ જે છે નર્મદાની મુખ્ય કેનાલ છે અને આ સુરેન્દ્રનગરની અંદર જ આ પમ્પિંગ સ્ટેશન આવેલું છે। તો આ એની મુખ્ય કેનાલ છે અને સામે વટેશ્વર વન છે મિત્રો, તમે સામે જે જોઈ રહ્યા છો એ ત્યાં પણ આપણે જવાનું છે। એ પહેલાં મિત્રો આપણે વડવાડાના દર્શન કરીએ અને પછી ત્યાં વટેશ્વર વને આપણે જવાના છીએ। બન્યા રહેજો મારી સાથે, મળીએ આપણે આગળ મંદિરે। તો જો મિત્રો આપણે આ વડવાડા પહોંચી ગયા છીએ, સુરેન્દ્રનગરની અંદર આવેલું છે ને ત્યાં તમે જોઈ શકો છો ભગવાન શ્રી વડવાડા દુધરેજ ધામ શ્રી રામજી બાપા પ્રવેશ દ્વાર। તો આવો પ્રવેશ દ્વાર આવશે મિત્રો અને ત્યાંથી તમારે અંદર આવી જવાનું છે। તો જઈને બતાવું છું મિત્રો, બન્યા રહેજો મારી સાથે, અંદર જઈને તમને આખું મંદિર બતાવું છું આખું। જઈએ મિત્રો અંદર। જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડવાડા દુધરેજ ધામ, આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આવો કંઈક એનો ગેટ છે, અહીંથી તમારે અંદર આવી જવાનું છે। જો વડવાડા છે મિત્રો અંદર દુધરેજ ધામની અંદર। તો જો આવું કંઈક અંદરથી તમને મંદિર લાગશે, આવો કંઈક ગેટ છે મિત્રો। ને માહિતી લઈએ આપણે, અંદર જઈએ। કનીરામ બાપુનું અહીંયા અત્યારે ગાદીપતિ છે મિત્રો, જઈએ આપણે ત્યાં અને મળીએ છીએ। તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ આ વડવાડા મંદિરે। તો મિત્રો આવું કંઈક આ મંદિર આપણને જોવા મળે છે, આપ જે જોઈ રહ્યા છો એમ જો અહીંયા તમને જોવા મળે છે। જઈને અંદર દર્શન કરાવું મિત્રો આ વડવાડા મંદિરના। તો જો આ રીતનું આખું ત્યાંનું એક ઉમ્મતને જોવા મળશે મિત્રો, અને આની ખૂબ જ રસપ્રદ એવી વાત અહીંયા આપણને જોવા મળે છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો। તો જો અંદર આપણને આ રીતના એ અલગ અલગ ભગવાનના અહીંયા દર્શન થાય છે મિત્રો। ત્યાંના ગુરુદેવ છે એમના અહીંયા મૂકેલું છે પણ આપ અહીંયા જોઈ શકો છો। અને જો અહીંયા એ રાધા કૃષ્ણ એટલે કે ઠાકર ભગવાન એ પણ આપણને જોવા મળે છે, અને રામ લક્ષ્મણ જાનકી એ પણ છે મિત્રો અહીંયા મંદિરની અંદર। તો આપ એ પણ અહીંયા જોઈ શકો છો। તો જો આ રીતના મંદિરની અંદર આપણને જોવા મળે છે। તો મિત્રો આ મંદિરનો પણ અનન્ય ઇતિહાસ એ આપણને જોવા મળે છે। દુધરેજ એટલે કે મિત્રો અહીંયા ખાસ દૂધ જે છે એના વિશેની વાયકા છે કે પાણીના ઘડાની અંદર દૂધ થઈ જાય છે। તો એ રીતના પણ અહીંયા જોવા મળે છે। જો આ રીતના મંદિરની અંદર એ જોવા મળે છે મિત્રો। તો જો આ બધું એનું ખાસ મહત્ત્વ અહીંયા આપણને જોવા મળે છે। અને આ રીતના અહીંયા પણ ધર્મના ધજાગરા એ આપણને જોવા મળશે, એટલે કે અહીંયા પણ અન્નક્ષેત્ર શરૂ છે મિત્રો। તો આપ અહીંયા આવશો તો તમે અન્નક્ષેત્રનો પણ લાભ અહીંયા લઈ શકશો મિત્રો। આ એની નિશાની છે, તો આપ પ્રસાદી પણ લઈ શકો છો। અને મિત્રો ખાસ વડવાડા એટલા માટે નામ પડેલું છે કે અહીંયા મિત્રો એક વડનું દાંતણ કરીને એ ગુરુજીએ અહીંયા ફેંકેલું, અને એને દૂધ જે છે એ પાવામાં આવેલું ફક્ત એક જ વખત, તેમ છતાં આખી ડાળી એ ફૂટી ગઈ હતી વડની મિત્રો। અને આખી આ વડવાઈ જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ આખું વડનું ઝાડ અહીંયા જોવા મળે છે। તો આ રીતના મિત્રો આખું મંદિર પરિસર છે, અને ત્યાં વડવાડા મહાદેવ પણ ત્યાં બિરાજમાન છે મિત્રો નીચે।
તો આપ એમના પણ દર્શન કરી શકો છો. અને સામે જ તમે મંદિરની અંદર આવશો એટલે તમને હનુમાનજી મહારાજનું મંદિર જોવા મળશે અને એની સામે એ ગણપતિ દાદા એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતનું આખું વડવાડાનું મંદિર છે મિત્રો. તો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો આ છે વડવાડા મહાદેવ, જે મેં તમને અગાઉ વાત કરી તેમ. તો આ રીતના ત્યાં શિવલિંગ તમને જોવા મળશે. આ જે વડ જે છે એની નીચે જ છે મિત્રો. ખાસ આ મંદિર એની જ ખૂબ જ મહત્ત્વ છે મિત્રો. અને આના ઉપરથી જ આખું ગામનું નામ એટલે વડવાડા અને દુધરેજ એ પડેલું આપણને જોવા મળે છે. તો અહીંયા આ રીતનું આખો પરિસર છે અને ખૂબ જ મોટો વડ છે મિત્રો. તો આપ સુરેન્દ્રનગરની મુલાકાતે હોય તો ચોક્કસથી આપ દુધરેજ ગામે આવી શકો છો મિત્રો. રોડ ઉપર જ આવે છે. તો ત્યાં જશો તો ત્યાં તમને આ વડવાડા મંદિર જોવા મળશે અને આપ ત્યાં દર્શન કરી શકો છો. તો મિત્રો ચોક્કસથી અહીંયા આવજો અને તમને આ મેદાનની અંદર આ રીતનું એક ત્યાં તુલસી ક્યારો પણ જોવા મળશે મિત્રો. એ પણ આપ જોઈ શકો છો. જે વડ છે એની સામે જ તમને જોવા મળશે. એ પણ આપ જોઈ શકો છો. અને આ રીતનું આખું મંદિર જે છે એ પણ અહીંયા જોઈ શકો છો મિત્રો. જો આ રીતનું આખું પરિસર ને એ બધું તમને ત્યાં જોવા મળશે. તો મિત્રો ચોક્કસથી આપ અહીંયા આવી શકો છો અને આની મુલાકાત લઈ શકો છો મિત્રો. ત્યાં ગાદીપતિ અત્યારે આપણને કનીરામ બાપુ જોવા મળે છે મિત્રો. આપણે તેમના દર્શન પણ કરેલા છે અને તેમના આશીર્વાદ પણ લીધેલા છે. તો મિત્રો અહીંયા દર્શનનો સમય લખેલો છે. એ રીતના આપ આવશો તો આપને એ દર્શન થશે મિત્રો મંદિરના ભગવાનના. તો આપ એ રીતના અહીંયા આવી શકો છો. ને જો આ રીતના આ કનીરામ બાપુ છે મિત્રો. આપણા માનનીય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ આપણને જોવા મળે છે. એ અત્યારના હાલના ગાદીપતિ એ કનીરામ બાપુ આપણને જોવા મળે છે. તો એ પણ આપ અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આપણે આ વડવાડા દેવના દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ આ વટેશ્વર વન. જો સામે લખેલું છે વટેશ્વર વન. જઈએ મિત્રો અંદર અને તમને ત્યાં જઈને બતાવું છું આ વટેશ્વર વન. તો મિત્રો તમે વડવાડા જાઓ છો તો ત્યાંથી થોડુંક જ નજીકમાં જ છે. તો તમે જ્યારે ત્યાં દર્શન કરવા આવો તો આ વટેશ્વર વનની પણ મુલાકાત લેજો. એ પણ સરસ મજાનું વન છે, બગીચો. તો જઈએ મિત્રો આપણે ત્યાં અને બતાવું તમને ત્યાં. બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી. તો મિત્રો તમે અંદર પ્રવેશ કરશો એટલે આ રીતનું તમને આખું લોકેશન જોવા મળશે. જો અહીંયા આપણને બતાવેલું છે આ વટેશ્વર વનની અંદર જે આ બધું 32 જેટલા અહીંયા જે છે એ મુખ્ય પ્રવેશ દ્વારથી માંડીને આ બધું અહીંયા બતાવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. તો જો આ રીતનું આખું વટેશ્વર વન છે. જો બતાવું તમને ત્યાં જઈને અંદર બન્યા રહેજો. જો નમસ્કાર મુદ્રાની અંદર આપણને એક જ હાથ અહીંયા જોવા મળે છે. તો આ પણ આની ખાસિયત છે. એક હાથ નીચે છે મિત્રો. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. અને અહીંયાથી આપણી શરૂઆત હતી. જો આપણે અહીંથી આવ્યા અને અહીંયા આગળ જઈએ એટલે જો અહીંયા કેટલીક માહિતી છે હું તમને બતાવી દઉં પહેલાં એના વિશેની. અહીંયા ચેતક ઘોડો મિત્રો બતાવવામાં આવ્યો છે. જો આ ચિત્રની અંદર એ ભારતના ઇતિહાસમાં અમર નામ ધરાવનાર મહારાણા પ્રતાપને અનેક યુદ્ધમાં વિજય અપાવનાર તેમના અશ્વ ચેતક મૂળે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના તાબાના ખોડુ ગામનો હતો મિત્રો. અને સૌરાષ્ટ્રના ચારણ પાસેથી એ અશ્વ ખરીદવામાં આવ્યો હતો. એવી માહિતી અહીંયા છે મિત્રો. તો આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે કે આ સુરેન્દ્રનગરનો ચેતક ઘોડો કે જેને ઘણી બધી લડાઈઓની અંદર મહારાણા પ્રતાપને વિજય અપાવેલા છે મિત્રો. અહીંયા ખાસ આ સુરેન્દ્રનગરની ઝાંખી મિત્રો અહીંયા આપવામાં આવેલી છે. એટલે અહીંયા જે તરણેતર મેળાનું જે આયોજન થાય છે એના વિશે જો અહીંયા રંગબેરંગી છત્રીઓ અને એ બધું તમને તરણેતરના મેળાની અંદર જોવા મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર આ તરણેતરનો મેળો ભરાય છે મિત્રો. ભાદરવા સુદ ચોથમ 5 અને છઠના દિવસે ગુજરાતનો મોટા મેળો છે મિત્રો. અને આપણે આ ચેનલ ઉપર પણ તમને ત્યાં ત્રિનેશ્વર મહાદેવનું મંદિરનો વિડીયો મળી જશે મિત્રો. તો એ પણ આપ જોઈ શકો છો. અને અહીંયા પણ મિત્રો આ વડવાડા જો આપણે જે તમને દર્શન કરાયા છે આ વડવાડા મહાદેવ મિત્રો ત્યાં જોવા મળે છે આ મંદિર.
તો એ પણ અહીંયા બતાવવામાં આવેલું છે. અને મિત્રો આ દ્રૌપદીનો સ્વયંવર મિત્રો એ ત્યાં જ તરણેતરની અંદર જ છે. આ દ્રૌપદીનો સ્વયંવર જે જગ્યાએ થયો છે એ ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે મંદિર છે એની આગળ જ જે સ્તંભ મૂકવામાં આવ્યો છે અને ત્યાં આ દ્રૌપદીનો સ્વયંવર થયો છે મિત્રો, એવું માનવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ મિત્રો આ સુરેન્દ્રનગરની છે કે જે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. તો એ જોઈને તમે આગળ વધી શકો છો. જઈએ મિત્રો આગળ. તો મિત્રો આ રીતનું આખું વટેશ્વર વન છે. જો અહીંયા સરસ મજાનું કુદરતી સાનિધ્ય મિત્રો ખૂબ જ સરસ મજાનું છે. તો એક વખત ચોક્કસથી આ સ્થળે પણ આપ આવજો અને આની પણ મુલાકાત લઈ શકો છો મિત્રો. બહુ મજા આવશે કારણ કે ઘણા બધા વૃક્ષો અહીંયા તમને જોવા મળશે મિત્રો. તો આ બધા વૃક્ષો એવા છે કે જ્યાં તમે ભાગ્યે જ જોયા હશે ક્યાંક, એવા બધા વૃક્ષો અહીંયા તમને જોવા મળશે. અમુકના તો નામ પણ આપણને કદાચ નહીં આવડતા હોય. તો આ રીતના બધા વૃક્ષો છે મિત્રો. પહેલી બાજુ સરસ મજાની બીજી પણ માહિતી છે, તો બન્યા રહેજો વિડીયોની અંદર. એ બધું હું તમને બતાવવાનો છું. તો છેલ્લે સુધી વિડીયોને જોજો મિત્રો, કારણ કે ત્યાં આપણા સ્વાસ્થ્યને લગતીની કેટલીક માહિતી ત્યાં આપેલી છે. તે તરફ આપણે જવાના છીએ. પહેલાં તમને આ બધા જે એની ગ્રીનરી છે મિત્રો એ તમને બતાવી દઉં. પહેલાં આખું જે વન છે અને જો સામે આખું વટેશ્વર વન એવું લખેલું છે ત્યાં મોટા અક્ષરથી, એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતનું આખું લોકેશનથી આપણે ધીમે ધીમે આગળ જઈએ અને બતાવું તમને પૂરેપૂરી માહિતી. તો મિત્રો એક વખત જય વડવાળા પણ લખી દેજો કોમેન્ટની અંદર અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જો અહીંથી આખું આ વટેશ્વર વન દેખાય છે તમને, સામે સુધી જે દેખાય છે એ રીતના જો આખું આ વટેશ્વર વન છે. અને અહીંયા મિત્રો આ લખેલું છે મોટા અક્ષરથી વટેશ્વર વન. એમાં આપણે નીચે જઈએ એટલે તમને આખું બતાવું છું. અહીંયા આપણે ઉપર અત્યારે છીએ એટલે આખું વન તમને અહીંયા જોવા મળશે. તો જો સામે જે રોડ દેખાય છે રસ્તો, ત્યાંથી આપણે આવેલા છીએ ને ત્યાંથી ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. આખું વન તમને બતાવી દઉં છું. તો જો આવું કંઈક આપણને જોવા મળશે મિત્રો. અને સુરેન્દ્રનગરની અંદર છે મિત્રો. તો સુરેન્દ્રનગરથી બહાર તમે નીકળો ને થોડાક એટલે દુધરેજવાળા રોડે આ વટેશ્વર વન અને વડવાળા દેવનું મંદિર આવશે. તો ચોક્કસથી આવજો, મળીએ. જો મિત્રો સામે લખેલું છે વટેશ્વર વન મોટા અક્ષરથી, તો તમે એ પણ જોઈ શકો છો. અને આ બાજુ સરસ મજાનું પાણી પણ અહીંયા ભરેલું છે, એ પણ જોઈ શકો છો જો અહીંયાથી. તો સરસ મજાનો પવન પણ અત્યારે આવે છે એકદમ ઠંડો ઠંડો. તો એની પણ મજા લઈએ છીએ. અને આ વન પણ તમને આગળ બતાવું છું. બધા શરીરના અવયવો પણ છે, એ પણ તમને માહિતી આપીશ. બન્યા રહેજો છેલ્લે સુધી. જો મિત્રો અહીંયા આપણા ફેફસા આપેલા છે, લંગ્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. આ ફેફસાના અહીંયા તમને જોવા મળશે. અને અહીંયા મિત્રો કિડની છે. જો આ કિડની સૌથી મહત્ત્વનું જે આપણું શરીરનું ફિલ્ટર કરે છે, જે કંઈ આપણે ખાઈએ છીએ, પાણી પીએ છીએ. અહીંયા પગ છે મિત્રો. અને અહીંયા કેટલીક માહિતી પણ આપણને આપેલી છે, જોઈએ આપણે. અશ્વગંધા જો મિત્રો, ચિત્રક, બ્રાહ્મી, માલ, કાંગણી અને વિકળો, આ બધી એની ઉપયોગિતા વિશે લખેલું છે મિત્રો. આ બધા ઔષધીય વૃક્ષો છે. અશ્વગંધા જે છે પાનની લગતી ચામડીના રોગો માટે મહત્ત્વના છે. ડાયાબિટીસ, લોહીના ઊંચા દબાણ માટે ખાસ ઉપયોગી છે. તો આ રીતના તમે પોઝ કરીને વાંચી શકો છો મિત્રો. અલગ અલગ જે કંઈ ઔષધિઓ છે એના ગુણો, એની કઈ રીતના ઉપયોગી છે. અહીંયા આ હાડકું આપેલું છે આપણું પગનું મિત્રો, એ પણ અહીંયા છે. તો જો મિત્રો આગળ તમને બધા અવયવો વિશે માહિતી આપું છું. જો અહીંયા મિત્રો આપણું આ પેટ આપેલું છે, લીવર જે છે જો અહીંયા છે. આવું કંઈક પેટ તમને અંદરથી જોવા મળશે. અને અહીંયા પણ અરડુસી વિશે માહિતી આપેલી છે મિત્રો. આમળ વીટી છે, દાડમ, હરડે અને જાંબુ. તો મિત્રો એકની તમને માહિતી આપું. અહીંયા અરડુસી જે છે એ શ્વાસ માટે ઉત્તમ દવા છે, ખાંસી અને ક્ષય માટે, રક્તપિત્ત માટે. તો આ રીતના ઉપયોગી છે. બાકીના વિશે તમે વિડીયોને પોઝ કરીને વાંચી લેજો. ઉપયોગી છે મિત્રો. અહીંયા જો કાનની સરસ મજાની અહીંયા જોવા મળશે તમને. તો જો મિત્રો આ આપણું દિલ છે, હૃદય.
તો ધબકે તો આપણું જીવન છે, બાકી બંધ થઈ જાય તો આપણે ઉપર જઈએ. તો મિત્રો અહીંયા પણ છે કેટલીક માહિતી. અર્જુન સાદળ છે, પછી ટેડુ છે, બાવળી છે અને મિત્રો બોરવલી છે. તો અર્જુન સાદળ વિશે તમને માહિતી આપું તો એ આપણા હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે એની છાલ મિત્રો. બીજા વિશે તમે પોઝ કરીને વાંચજો, જો આ રીતનું આખું હૃદય આપણું જોવા મળશે. તો મિત્રો અહીંયા જો આ દાંત આપેલો છે, જે આપણે ખાઈએ છીએ અને પચાવવામાં ખાસ એને નાના નાના કણોની અંદર વિભાજિત કરીને પાચનમાં મદદ કરે. તો મિત્રો અહીંયા પણ થોડુંક અહીંયા ઝાંખું થઈ ગયું છે, પણ તમને બતાવી દઉં. દેશી બાવળ છે, બોરસલી છે, લીયો છે, વડ છે, હોય રીંગણી છે અને મરડા સિંગ છે. આ બધા મિત્રો ખાસ અહીંયા દાંત માટે ઉપયોગી છે. બધા અહીંયા ઔષધિઓના નામ લખેલા છે. તો જેટલા આ બધા તમને અહીંયા જોવા મળે છે, બધાના અહીંયા ઔષધિના નામ લખેલા છે. તો એ પણ તમે અહીં જોઈ શકો છો. જો અહીંયા મગજ, ખાસ મિત્રો મગજથી આખા શરીરનું સંચાલન થતું હોય છે. તો એ આપણું મગજ જે છે અહીંયા આપેલું છે, અને એના માટે તમારે ઉપયોગી છે એ છે અધેડો છે, અરણી છે, કાજુ છે, બ્રાહ્મી છે, ચારોળી છે અને શંખ પુષ્પી છે. મિત્રો આટલા ઔષધિઓ એના માટે ઉપયોગી હોય છે. તો તમારે જો એવી કોઈ તકલીફ હોય તો તમે આ ઔષધિનો ઉપયોગ કરી શકો છો મિત્રો. ખાસ બીજી દવાઓ લેવી એના કરતાં ઔષધિ તમને થોડીક ઉપયોગી થશે મિત્રો. તો આ રીતના આપણને કંઈક આપેલું છે. અને અહીંયા જો એક અહીંયા છોકરી આપેલી છે, મતલબમાં એના વાળ અહીંયા બતાવેલા છે. તો વાળ માટે મિત્રો પારિજાતક છે, ભાંગરો છે, સિક્કાકાઈ છે, અરીઠા છે અને સીતાફળ છે. મિત્રો આટલા ઔષધિ એના વૃક્ષો છે. તો એ લેશો તો તમને વાળની અંદર બેનિફિટ જોવા મળશે. તો મિત્રો આ રીતનું હતું કંઈક અંદર. બતાવું તમને બીજું પણ આગળ, બન્યા રહેજો. જો અહીંયા પણ કેટલીક માહિતી આપેલી છે આ ઔષધો વિશેની, એ પણ તમને જણાવી દઉં છું હોમ આયુર્વેદિકની અંદર. ખાસ મિત્રો પોઝ કરીને આ બધું વાંચી લેજો. અત્યારે હું વાંચીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે જો અહીંયા બધાના વિશેની સરસ મજાની માહિતી આપેલી છે, અને વાંચી લેજો મિત્રો. જોઈ શકો છો તમે. જો આ રીતનું છે આખું. અહીંયા મોટા અક્ષરથી પણ તમને લખેલું જોવા મળશે. તો વિડીયોને પોઝ કરીને વાંચી લેજો મિત્રો. સરસ મજાની માહિતી છે. અને હજી પણ આગળ જઈએ મિત્રો, બન્યા રહેજો વિડીયોની અંદર. તો મિત્રો અહીંયા જુઓ સેન્સ એન્ડ ટચ ગાર્ડન છે. તો આ રીતનું આખું એ ગાર્ડન પણ જોવા મળશે. અહીંયા એલોવેરાના ઘણા બધા વૃક્ષો છે મિત્રો. સામે પણ ઘણા બધા હતા, તમે જોયા હતા એલોવેરાના પ્લાન્ટ. અને એ જોયું આરોગ્યવન હતું મિત્રો. સામે આપણે જોયું છે આરોગ્યને લગતી માહિતી હતી. અહીંયા સેન્સ એન્ડ ટચને લગતી છે. અને જો અહીંયા બાળકો માટે ખાસ સામે રમવાનું છે, અને સરસ મજાનો પવન આવી રહ્યો છે. અગાઉ મેં કીધું તેમ અહીંયા જો બાળકો પણ રમી રહ્યા છે. સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા સરસ મજાની લોન પાથરેલી છે મિત્રો. ખાસ આના ઉપર તમે હરવાણા પગે ચાલો, એટલે કે ચપ્પલ બૂટ પહેર્યા વગર, તો એનો આનંદ અલગ હોય છે મિત્રો. પગની અંદર એનો ફાયદો પણ થાય છે. એક્યુપ્રેશર હોય દબાય છે અને તમારા શરીરને લાભ મળે છે. તો મિત્રો એ પણ છે અહીંયા. જો અહીંયા બધા રમી રહ્યા છે. તો આ રીતનું છે કંઈક. અને સામે સૂરજ નારાયણ જે છે એ પણ અસ્ત થવાની તૈયારી કરી રહ્યા છે. અને આપણે જઈએ મિત્રો આગળ. તો મિત્રો જો અહીંયા તમને કેટલાક આસનો કરતાં પણ અહીંયા મૂકવામાં આવેલા છે પ્રતિમા, એ પણ તમે જોઈ શકો છો. આ જે આસન તમને જોવા મળતું હતું એ જે સૂર્યાસન આવે, સૂર્ય નમસ્કાર, એની પહેલાંની મુદ્રા છે. જો આ સૂર્ય નમસ્કારની આખી અહીંયા તમને જોવા મળશે. જો અહીંયા પણ ભુજંગ આસનની જેમ કરવામાં આવેલું છે. તો મિત્રો આખું આરોગ્ય વન પણ છે, એટલે તમારા સ્વાસ્થ્યને લગતી તમામ માહિતી તમને અહીંથી જોવા મળશે. આ મેડિટેશન ડેક છે મિત્રો. જો અહીંયા આપણને બોર્ડ જોવા મળે છે મેડિટેશન ડેક, એટલે અહીંયા તમારે ધ્યાન મુદ્રા કરવી હોય શાંતિથી કંઈક અહેસાસ, તો અહીંયા કરી શકો છો. જો અહીંયા ત્રીજી મુદ્રા આપણને આ સૂર્ય નમસ્કારની જોવા મળે છે. તો આ રીતના આખું છે. અને સરસ મજાની લોન તો છે જ મિત્રો. તો એનો આનંદ બાળકોને અલગ આવશે. તો મિત્રો ખાસ નાના બાળકો હોય તો એના માટેનો આ વિભાગ જે છે ખૂબ જ સરસ મજાનો છે. તો એને લઈને આવી શકો છો. ખૂબ જ મજાનું સ્થળ છે. તો આવજો મિત્રો, જઈએ આગળ. તો મિત્રો સામે જે હતું એ યોગા ગાર્ડન હતું. અને જો અહીંયા ગૌતમ બુદ્ધ ભગવાન જે છે એ ધ્યાન મુદ્રાની અંદર બેસી ગયા છે. તો અહીંયા ગૌતમ બુદ્ધને પણ આપણે નમન કરીએ.
અને આ રીતનું આખું ગાર્ડન છે. જુઓ, જઈએ હજી આગળ બતાવું છું, બન્યા રહેજો છેલ્લે સુધી મિત્રો. આ જે છે એનું નામ છે મિત્રો જૈન ગાર્ડન એવું છે કંઈક. તો આ રીતનું છે, મળીએ હજી. તો મિત્રો તમને આ વટેશ્વર વન વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ મિત્રો આવતા નવા લોકેશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. તો જો આ રીતનું વટેશ્વર વન હતું અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો એક લાઇક આપી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ લોકેશનમાં.